આપી શકો કે તમે નારી શક્તિ કેમ કહેવાયા? હા, ઘણી બહેનો એવું કહે કે મને તો આમ તકલીફ છે, મને તો એમ તકલીફ છે. હું કહું છું કે તને જિંદગીમાં તકલીફ છે જ નહીં. આ તકલીફ ને તકલીફ તું શું સમજે છે? કૃષ્ણને જે જીવનમાં તકલીફ આવી એવી તને તકલીફ આવી છે? હા, માં સીતાને જે તકલીફ આવી એવી તને તકલીફ આવી છે તારા જીવનમાં? હા, રડવાનું નહીં અને માં જગદંબાને યાદ કરવી, કૃષ્ણને યાદ કરવા અને પછી જીવન જીવવું. અને માનો પાલવ જેના માથા ઉપર પડ્યો છે ને, જે કૌશલ્યા માનો જેના માથે હાથ પડ્યો છે ને, એ રામજી છે, એ કૃષ્ણ છે. અને એટલે સામાન્ય વ્યક્તિ તરીકે જન્મ લીધો હોતે ને તો રામજી પૂજાતે નહીં. આજે જય સિયારામ આપણે બધા કરતે નહીં. અહીંયા એમનો આ મંદિરમાં એમનો એક વિગ્રહ પધરાવતે નહીં. આ તો કૌશલ્યાના પેટે જન્મ લીધો છે, માનો પાલવ એના માથે પડ્યો છે. એક સુંદર અને એક પવિત્ર માં કૌશલ્યાનો હાથ જેના માથે ફર્યો છે ને, એવો દીકરો છે એટલે રામજી તરીકે પૂજાયો છે. હા, એટલે નારી શક્તિને ધન્ય છે. કોઈ પુરુષને કહો કે તારા જેવો જ એક જીવ તું જન્મ આપી દે, કોઈ પુરુષ કરી શકશે? નહીં કરી શકે. જ્યારે સ્ત્રી, હા, તમને અતિશયોક્તિ લાગે તો કોઈ વાત નહીં, હું પણ મારા વિચાર મૂકી રહી છું અહીંયા કે જે સ્ત્રી છે ને એ પોતે નોકરી કરી શકે છે, ઘરે ચલાવી શકે છે, બાળકોને સાચવી શકે છે, સમાજમાં ફરી શકે છે, બધાને પ્રેમથી સાચવી બી શકે છે. અને પોતે સૌથી ઉપરનો એક દરજ્જો માનો છે ને, પોતાના શરીરમાંથી એક નવું બાળક જન્મ આપીને એને મોટો કરી શકે છે, સારા સંસ્કાર આપીને વિવેકાનંદ જેવા બાળકોને જન્મ આપીને સમાજને આપી શકે છે. આ સ્ત્રી છે, આ શક્તિ છે, આ નારી છે. હા, એકવાર આપણા બધા માટે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાન